સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, દીવમાં વરસાદી માહોલ રહેશે। નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે। તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ગઈકાલે જામનગરમાં વરસાદ વરસ્યો હતો। તો આજે અને આવતીકાલે આમ 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। કેટલાક જિલ્લાઓને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે। તો સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, દીવમાં વરસાદી માહોલ રહેશે। તો નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યારે મોટાભાગના જિલ્લાઓ, શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો રાજકોટ અને અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યા છે। 43 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે। ત્યારે કમોસમી વરસાદ પડતા તાપમાનનો પારો ગગડશે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે। આજ રીતે વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે? બિલકુલથી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ગુજરાતમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, દીવમાં પણ જે વરસાદી માહોલ રહે તેવી શક્યતા જે છે તેની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે જે પ્રમાણે હવે રાજ્યમાં જે ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે તેની વચ્ચે હવે જ્યારે વરસાદની આગાહી કરાઈ છે તો ક્યાંક આજે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે અને એની સાથે ગરમીથી પણ રાહત જે લોકોને મળશે। જી મોનિકા, વિગત બદલ આપનો આભાર।